જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો આજ આપણે આવી ગયા છીએ રાણીગાળા ખોડિયારમાંની લાપસીમાં. તો તમે જોઈ શકો છો આ પાણી કેવું જાય છે અને આ ખોડિયારમાંની લાપસી છે. અને મિત્રો બધા તમે ખોડિયારમાંના દર્શન કરો. આપણે રાણીગાળાના ડુંગરામાં ખોડિયારમાં બેઠેલા છે, ત્યાંનું દ્રશ્ય છે, તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. અને માણસોય બહુ આવ્યા છે આજ. અને આ છે વડલો, એની નીચે બેઠા છે, તમે જોઈ શકો છો. આ ખોડિયારમાંનું સ્થાનક છે. અને આ ગોળના ડબ્બા છે, આટલા ગોળના ડબ્બા તૂટેલા છે. અને લોટ છે અને લાપસી બંધાય છે. તો આ કાજુ, દ્રાક્ષ અને બદામની બધી વેરાયટી નખાય છે એમાં લાપસીમાં, તમે જોઈ શકો છો. અને લાપસી અને મગનું શાક સ્પેશિયલ પ્રસાદી છે ખોડિયારમાંની. તો પ્રસાદી લેવા પધારો બધા રાણીગાળા. આ તમે પબ્લિક જોઈ શકો છો બધા. અને આ બધા સેવા દેવાવાળા માણસો છે જે આપણે ખોડિયારમાંની ત્યાં સેવા કરે છે, સેવકો છે. અને આ તમે પાણીની મજા માણી શકો છો, કેમ કે આમાં અમે નયા છીએ પણ એનો આપણે વિડીયો શૂટ નથી કર્યો. આ તમે પાણી જોઈ શકો છો. આ બધા સેવા બજાવે છે ખોડિયારમાં ત્યાં. અને આ અમારા બબુભાઈ છે, મોજીલો માણસ. જો હરખાય કેવો, એ તો કે હું લાપસી કરવા આવ્યો. અને અમારા આકાશભાઈ છે, તો એ તો મોજમાં જ હોય, બે કાકો ભત્રીજા બે, તમે જોઈ શકો છો. અને આ બધી પબ્લિક છે પ્રસાદી લેવા માટે બેઠી છે.